ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયું। પરિણામ 4 જૂને આવશે, પરંતુ આ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય રહી અને પક્ષના ઉમેદવારોને નડવાનું કામ જેણે કર્યું છે તેને હવે હાઈકમાન્ડ પાઠ ભણાવશે। તેવા પક્ષની અંદર રહેલા તમામ વિભીષણોને શોધી કાઢવા માટે જૂથની વહેંચણી કરવામાં આવી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। રાજકોટ, જામનગર, જૂનાગઢ, સાબરકાંઠા, અમરેલી અને ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં પાર્ટીના હાઈકમાન્ડને શંકા છે કે સત્તાવાર ઉમેદવારો સાથે ષડયંત્ર થયા છે, જેમાં અમરેલી અને સાબરકાંઠાની બેઠકો મુખ્ય છે, કારણ કે ત્યાં જે જૂના સાંસદોને ટિકિટ મળી નથી તેના પર જ શંકાની સોય અટકેલી છે। આ પ્રાથમિક અહેવાલો અનુસાર સરકાર અને સંગઠન આ બંને લોકોને સાથે રાખીને આખી શોધખોળ છે તે શરૂ થવાની છે। સરકાર પોલીસ સ્ટેશન અને આઈબીનો સહારો લેશે તો સંગઠન પ્રદેશના વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે મળી અને આ કાર્ય પૂરું કરશે। ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે ભાજપનો આંતરિક વિખવાદ લોકોની સામે આવ્યો છે। ખાસ કરીને અમરેલીની જે લોકસભા બેઠક છે તે બહુ ચર્ચિત બની, કારણ કે નારણ કાછડિયા કે જે હાલના સાંસદ છે તેમણે આ વખતે ટિકિટ ન મળતા ભાજપના લોકસભા સીટના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાની તેઓ આડે આવ્યા અને તેમના વિરુદ્ધમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાની જીત થતાં ભાજપમાં વિખવાદ ઊભો થયો છે, કારણ કે જયેશભાઈ રાદડિયાએ પાર્ટીના સત્તાવાર મેન્ડેટ વિના જ ચૂંટણી લડવા માટે મેદાને આવી ગયા હતા। ત્યારબાદ તેને પણ નારણભાઈ કાછડિયાએ બંધ બારણે જીતવા માટે મદદ કરી હોવાનું લોકો દ્વારા કહેવાય છે। તો આ તમામ લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી અને પગલાં લેવા માટેની પણ માંગ હવે લોકો કરી રહ્યા છે। આ સાથે જ ભાજપના હાઈકમાન્ડે પણ નક્કી કર્યું છે કે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના કાર્યો ન કર્યા હોય અને જે ઉમેદવારને આડે આવ્યા હોય અને પક્ષ વિરોધી કાર્ય કરનારા લોકો સામે હવે યોગ્ય અને કાયદેસર પગલાં લેવા માટેની માંગ છે તે કરાઈ છે। સાથે જ વડોદરાની બેઠક પણ આ વખતે ખૂબ જ ચર્ચિત રહી, કારણ કે જે રીતે રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યા ત્યારબાદ વડોદરા શહેરમાં એમનો ખૂબ જ વિરોધ થયો। વડોદરા શહેરમાં પોસ્ટરો પણ લાગ્યા હતા અને ઉમેદવાર બદલવાની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીએ 33 વર્ષના ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી। હેમાંગ જોશી કદાચ રાજકારણ માટે નવો ચહેરો હશે, લોકોએ તેમને પણ અપનાવ્યા નહીં, તેમના વિરુદ્ધ પણ જેમને વિરોધ પ્રદર્શન લોકો કરી રહ્યા હતા, પણ ભાજપે તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। એ શિસ્તબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડતી ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ હવે અંદરોઅંદર વિખવાદ ઊભો કરી રહ્યા છે। તેમનું જો મુખ્ય કારણ કોઈ હોય તો એ છે ભાજપનો ભરતી મેળો અને ભાજપનું સતત થઈ રહ્યું કોંગ્રેસીકરણ, કારણ કે જે રીતે બીજી પાર્ટીમાંથી નેતાઓ ભાજપમાં જોડાય છે અને રાતોરાત જ તેમને ટિકિટ મળી જાય છે અને જૂના જે પાર્ટીના નેતાઓ હોય કે કાર્યકરો હોય તેની અવગણના કરવામાં આવે છે, તે લોકોને હાસ્યમાં ધકેલી દેવાય છે, તે સામાન્ય રીતે કોઈ પણ નેતાઓને પસંદ ન પડે। પણ તેને લઈને જે તેઓએ આ વખતની ચૂંટણીમાં જે સત્તાવાર ઉમેદવારોને આગળ વધતા રોકવાનો પ્રયત્ન કર્યો છે અને અન્ય પાર્ટીની તરફેણમાં મતદાન કરવાના જે પ્રચાર કર્યા છે તે હવે કદાચ આવા બધા જ નેતાઓને ભારે પડવાનું છે, કારણ કે હવે હાઈકમાન્ડે આવા તમામ લોકોને શોધીને તેમની સામે એક્શન લેવાનો નિર્ણય લઈ લીધો છે। નમસ્કાર।